વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના લીંબડીના ચુનારવાડા વિસ્તારમાં પ્રવીણભાઈ દાનાભાઈ સોલંકી સાયબર ક્રાઇમના ભોગ બન્યા છે, જે ગૂગલ પેના માધ્યમથી ગઠિયાએ 9,995 રૂપિયાની ઉઠાંતરી કરી હતી। જે ગઠિયાએ આંગણવાડી વર્કર અને લાભાર્થી સાથે ફોન કોન્ફરન્સ કરીને ભ્રમજનક માહિતી આપી હતી। પછી પ્રવીણભાઈને લાલચ આપીને પેમેન્ટ ટચ કરાવવામાં જણાવ્યું હતું। આ ઘટના સામે આવતા પ્રવીણભાઈ સોલંકી અને આંગણવાડી વર્કર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। જે સાયબર ક્રાઇમમાં સતત વધારો જોવા મળતા સરકાર અને પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ માટે કાર્યક્રમ યોજાતા હોવા છતાં આ લાલચમાં આવી લોકોને ફ્રોડનો ભોગ બનવા ચાલુ છે। જ્યાં લોકોને સાવધાન રહેવા માટે અને ગઠિયાઓ સામે સજાગ રહેવાની ચેતવણી આપવામાં આવી છે। જે લીંબડીમાં પ્રવીણભાઈ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા, જે ગૂગલ પે મારફતે 9,995 રૂપિયાનું ફ્રોડ થયું હતું। જ્યાં ગઠિયાએ ફોન કોન્ફરન્સ દ્વારા લાલચ આપવામાં આવ્યું હતું, જે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને લોકોને સાવધાન રહેવા ચેતવણી આપવામાં આવી છે। સોલંકી લીંબડી રેલવે સ્ટેશન તમારી સાથે શું ઘટના બની? મારા આંગણવાડીમાંથી સાહેબ બોલું છું, ગાંધીનગરથી એવું ફોન આવેલો અને એમાં ગૂગલ પેમાંથી 10,000 કટ થઈ ગયા। તો તમે પ્રજાને પછી તમે શું કર્યું? પછી મેં આ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને 19-30માં ફોન કરીને અહીંયા નોંધાવી ફરિયાદ। તો આ બાબત તમારી જોડે થયું છે, તો લોકોને તમે શું સંદેશ આપશો? તો આવી રીતે કોઈ જોડે ફ્રોડ ન થાય, સાવચેત।